આવ્યા છે આપણી જે મુખ્ય માંગણી છે આ માંગણી પૂરી કરવા માટે આપણે રજૂઆત કરીએ છીએ તમારો મુદ્દો વ્યક્તિગત આખા જનરલ છે રહ્યો ઘડી વિશ્વાસ આપવામાં આવે તમારી વાત પૂરી થશે તો જ આપણી લડાઈ પૂરી થશે નહીંતર આપણી લડાઈ લાવી તમામને વિનંતી કરો હાથ જોડીનો નાના ભાઈ તરીકે વિનંતી કરો કે આંદોલન આપણે કોઈ ચર્ચા મહેરબાની કરી નહીં કરતા દોસ્તો હા વેપારી ડોક મોલા નાખી નાખી વેપારી આપણી વચ્ચે અહીંયા સેક્રેટરી કોણ છે हेलो बोलो बोटाद थी बोटाद हाँ खेडूतोની સભા મુખ્ય માંગણી છે એમની સામે આપણે પછી એમનો જવાબ આપણે સાંભળીએ આપણી પહેલી માંગણી એ છે ચેરમેન સાહેબ સાંભળજો નહીતર ઉપરથી જશે આપણી મુખ્ય માંગણી એ છે અમારી ખેડૂતોની કે ભાઈ અહીંયા ખેડૂત કપા લઈને આવે એ કપાસને જે રીતે ચેક કરવો હોય ઊંડો હાથ નાખી સીધો હાથ નાખી આનો ઉભો જેમ હાથ સકડામ નાખો ટ્રેક્ટરમાં નાખો ચેક કરવો હોય અહીંયા ચેક કરી લેવાનો ત્યાર પછી હરરાજી જે થઈ જાય એ જ વખતે ચેક કરી લ્યો હરરાજી થઈ ગયા પછી પડદો છે લોકડો ઢીકડું છે આવું બિલકુલ નહીં ચાલે એક વાત એ છે બીજી વાત
કે ખેડૂતોનો પ્રશ્ન એ છે મહત્વનો કે અહીંયા હરરાજી થઈ ગયા પછી ખેડૂતને એવું કહેવામાં આવે તમારા ખર્ચે અમારું જીન અમુક જીન 10 કિલોમીટર થી વધારેની દૂરી પર છે કહેવામાં આવે છે ત્યાં તમે કપાસ નાખવા જાઓ ખેડૂત આજ પછી એના ખર્ચે ત્યાં કપાસ નાખવા નહીં જાય એક તો હરરાજી અહીંયા થઈ ગયા પછી ખેડૂતની સંપૂર્ણ જવાબદારી પૂરી થશે એમને અહીંયા ઢગલો કરાવવો હોય ખેડૂત ઢગલો કરી દેવા તૈયાર છે મારી વાતમાં સહમત છો ને તમારી પાસે વ્યવસ્થા ના હોય તો અહીંયા ચેક કરી લો પછી જીન પર જેમ કહેવામાં આવે હવામે કરતો નહીં કરતા કપા પાસો ભરી લો ખેડૂત કપા પાસો નહીં ભરે તમારે અહીંયા જે રીતે ચેક કરવું હોય તમે ચેક કરો ચેક કર્યા પછી એનો ભાવ આપો પણ ભાવ એકવાર નક્કી થયા પછી એક પણ પ્રકારનું ચીટિંગ નહીં આવે પાછો આવ્યો એમ કહેવામાં આવ્યું કરતા એટલે હવે તમારા ક્વોલિટીમાં ફેરફાર છે પાછો લઈ જાઓ હવે આની અંદર મુલકીઓ 15 મણ કપાસ છે એમાં હું ક્વોલિટી ફેરફાર થાય એમ ગયો જે બાજુથી હું હાથ નાખું વાત એ છે હરરાજી થઈ ગયા પછી ખેડૂત કપા પાછો નહીં ભરે અને ખેડૂત કપા કોઈના જીને નાખવા નહીં જાય આ બાબતે તમારે જે કહેવું હોય કયો એટલે આગળની રણનીતિ જો અમારી વાત પૂરી થતી હોય કારણ કે આખા ગુજરાતમાં કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી સિસ્ટમ મેં નથી માતા મોટા માર્કેટિંગ યાર્ડમાં સિસ્ટમ છે હવે બીજા નંબરનું છે ત્રીજા નંબરનું એ વાત પછી છે આ બે મુદ્દે અમારા ખેડૂતોની માંગણી છે સંસ્થા ખેડૂતોની છે અને ખેડૂતો જયારે માંગણી લઈને આવે ત્યારે સેક્રેટરી ચેરમેનની માહિતી જવાબદારી કરે એમાં ખેડૂતોની સંસ્થામાં ખેડૂતોની વાત સાંભળવી હું બંને માંગણીને લઈ ચેરમેન સાહેબનો આપણે જવાબ સાંભળી લઈએ પછી આપણે નિર્ણય લઈએ કે આપણે શું કરવું છે અપેક્ષા રાખીએ પોઝિટિવ જવાબ આપણને મળે તો આ ખેડૂતોની સંસ્થા સામે ખેડૂતોએ આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે જો પોઝિટિવ જવાબ નહીં મળે તો પછી ખેડૂત જે રસ્તેથી જવું પડશે એ રસ્તે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ આંદોલનો કરવાની તૈયારી વાત કરી વચ્ચે કોઈ આપણે દેખાડો નહીં કરીએ અહીંયા આપણા બંધ પર એમને બોલાવ્યા છે તો મેં મારી જવાબદારી પણ બોલાવ્યા હોય મારી બાજુ કોઈ માણસ ઉભા હોય આ તો ચેરમેન છે આપણો દુશ્મન પણ હોય તો આપણી બાજુ ઉભા ત્યાં સુધી એનું માન સન્માન જળવાવું જોઈએ એમની ચેમ્બરમાં વયા ગયા પછી આપણે પૂરો કરતો બરાબર છે શાંતિથી પકડો આ બંને માંગણીઓ તમને સમજાઈ ગઈ મનરભાઈ બંને માંગણી લે તમારો જવાબ ભારત માતા કી બાબતે જે ખેડૂતોનો પ્રશ્ન છે તે પ્રશ્ન માટે મોટા જે સલામત છે કે કોઈ પણ પ્રકારનો જૂનમાં ગયા પછી કરતો થશે ચલાવી લેવામાં આવશે નહીં એની હું ખાતરી આપું છું સાથોસાથ જે અહીંયાથી વાત થઈ કે વાહનમાં જે માલ આવે તો એ બાબતે અમે મીટિંગ બોલાવી અને બધા જ વેપારીઓ જીનર્સ બધાને બોલાવી અને સહમત કરી અને ખેડૂતોની દરબારમાં જે રીતે હિતમાં નિર્ણય આવે એ માટેના પ્રયત્નો કરશું આપણી પાસે મીટિંગ બોલાવીએ અને જે રીતે ખેડૂતના હિતમાં વ્યવસ્થા થઈ છે એવું એપીએમસી પોતાના પ્રયત્ન કરે એની હું ખાતરી આપું તેની દાળીઓ પડો ખાતરી આપે
ત્યાંથી પરત આવશે એ તીર ચલાવી લેવામાં આવશે નહીં. હવે પછી કોઈ વેપારી ખરીદી કર્યા પછી પાછો મોકલશે. એમાં એનું લાયસન્સ રદ કરવામાં આવશે. વેપારીનું અને કમિશન એજન્ટનું લાયસન્સ રદ કરી દે. એટલે આપણે કહીએ હરરાજી થયા પછી કોઈનો કપાસ નથી રાખવો, પાછો મોકલવા વિષય પૂરો થઈ જાય. બીજી માંગણી જે છે આપણી, એક મિનિટ દોસ્તો, બીજી જે માંગણી છે કે ભાઈ અહીંયાથી કપાસ અમે લઈ નહીં જઈએ, તો આને લઈને આજે બપોર પછી એ મીટિંગ બોલાવે છે. એમની એક વિનંતી એ છે કે એમના પપ્પા વેન્ટિલેટર ઉપર છે, આવું એમનું કહેવાનું છે કે અમે 2 દિવસમાં આ તમારી માંગણી ખાતરીપૂર્વક કહીએ છીએ પૂરી કરી દઈશું. તમારા બધાની સહમતિ હોય અને આપણે 2 દિવસનો સમય આપીએ, એમને એ ખાતરી આપે છે કે 2 દિવસમાં તમે જે વાત કરી એ મુજબ અહીંયાથી ખેડૂતને કપાસ નાખવા નહીં જવું પડે, એ અમે નિર્ણય લેવડાવી લઈશું, આવી ખાતરી આપે છે. સિસ્ટમ ચાલે બંને માંગણીઓ પૂરી થતી હોય કોને તમારો સપનો પાછો આવ્યો છે? ઉમા ઉમામ લાઈક કેવો હતો? ના કેવો હવે ઉમામ જાવ આવા ખેડૂત બધા આવે હે નાખો ઉમામ. જનરલ માં જ હોય. તમારા પાપેલા સંસ્થા પર દાગ લાગે છે, મહેરબાની કરીને આ ગોળક ધંધા બધા બંધ કરી દેજો. કે તમે ખેડૂતની દલાલી કરો છો, મુંબઈની બજારમાં ઉભા રહીને દલાલી નથી કરતા, શરમ કરો. દલાલીના નામ પર દાગ ના લગાવશો. આજે જાહેરમાં ચેરમેને કહ્યું છે પાછું નહીં આવે. હરરાજી થાય ત્યારે જે રીતે જોવું હોય એ રીતે જોઈ લે. કપાસ ફરજિયાત હરરાજી થયા પછી રાખવો પડશે વેપારીએ. બરોબર છે. આપણી જે બીજી માંગણી છે એમાં 2 દિવસનો સમય માંગે છે કે 2 દિવસ ફાઇનલ ખાતરી આપીએ છીએ કે નિવેડો આવી જશે. તમારા બધાની સહમતિ હોય તો માનવતાની દ્રષ્ટિએ 2 દિવસનો સમય આપીએ, નહીતર તમે આગળ મારી નવરાઈ 2 દિવસનો સમય આપીએ છીએ. બે હાથ ઊંચા કરીને કહેજો. નો મારી લેતા ભાઈ હળવા તમે ઠેલાવો. અમારી ગાડી ખોવાતી સાંભળો
અમીરભાઈ એમ બાપુ લેતા હોય તો હાલો ભાઈ. અમીરભાઈ ભાઈ મજા આમાં રોન ને કાઢતા ને એક ફોટો મંગાવો તો ઓલો વેન્ટિલેટર પેલા નથી વ્યક્તિગત બિલ આ તો બધા વ્યક્તિગત તો ભારત નો આવે મારી વિનંતી એ છે સમય બીજો નથી આપવાનો આપણે વ્યવહારમાં આપવાની વાત છે બાકી મને આવે તો મસાલો ખાંડવા માટે આપણે આવ્યા નથી સૌથી વધારે કંટ્રોલ કરે છે જેમના નામ છે એ ખબર છે એલા હા બોલો આને પેલા પાસો થાય આ ટેમમાં હાલો હાલવા દો હાલો એક વેન્ટિલેટર વાળો ફોટો મંગાવો એક વખત તો એમને મીટિંગ કરી વાળી રોજ કરે આ મનરભાઈ માતરિયાની મીટિંગ કરી હતી પહેલે જ અમારે તું ખાવ કમિશન આગળમાં કપાસ લગાવો ત્યારે નોટ કરાવવાની ગમે નથી આવશે અને જે લોકો નોટ કરાવશે કે અમારે નથી નાખવા જવું એની માટેની બેઠક બોલાવીને વ્યવસ્થા કરાવશું માયા કોકના માથા ટોપી વાળાને બોલો ટોપી લા પાણી ચાલો રહ્યો પીવા
કરવાનું છે. તો આ છે ખેડૂતોની તાકાત. આજે ખેડૂત એકતાના કારણે આજે ઉદ્યોગપતિ અને વેપારીની જે સરકાર હતી એની હાથ થઈ છે. મિત્રો, ખેડૂત એક થાય તો કોઈના બાપની કેવડ નથી, કોઈ એમાં કરદો કરી શકે. આજે ખેડૂતોના હિતમાં જ્યારે જન સમર્થન લોકોનું મળી રહ્યું છે ત્યારે હું આપનો રમેશ મેર આ તકે સર્વે ખેડૂત લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આવનારા સમયમાં કોઈ પણ આવી લડત હશે ત્યારે આવી રીતે સાથ અને સહકાર આપશો, જેથી કરીને આજે ઉદ્યોગપતિની સરકાર છે. મેરમાં ન પડે ફેર. દાઢી લઈ ગયા. નીચે બેહો. ગુજરાત લેવલનો મુદ્દો બની ભરસાણ થઈ જાય. જય જવાન જય કિસાન. અત્યારે જે મેં ઉભા છીએ બોટાદ માર્કેટ યાર્ડ ખાતે, આ હજારો ખેડૂતોની સંખ્યા અત્યારે આવીને ઉભા છે. શું કામ? એક કડદો કરી તમારા કપાસમાં હવા છે, તમારા કપાસમાં ડોસ્યું છે, આવું કરી અને કડદાના નામે આ વેપારી લાખો ખેડૂતોને છેતરી રહ્યા છે. ત્યારે હજારો ખેડૂતો આજ આવી અને આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે. અમે બોટાદની વેપારીને અને સરકારને કહેવા માંગીએ છીએ, જે કાંઈ છે એ ખેડૂતોની વાત સાંભળે. નકર આવતા દિવસોમાં આ યાર્ડને તાળા લાગી જાય છે અને હાઈવે પર સકાદામો કરી અને ના છૂટકે અમારે ધરણાના કાર્યક્રમ કરવા પડશે. બોલો શરદ દાદા, બોલો. ભારત માતા કી જય. કેટલાક વર્ષોથી આઈના આતરિયા કાતરિયા લૂંટારાઓ કડદો કરી રહ્યા છે ખેડૂતનો.
જો કરદાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી કીધા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે. વેપારી, દલાલો, ખેડૂતના લૂંટારાઓ આ છેલ્લા શબ્દમાં સમજી જાયજો. નમસ્કાર સાથીઓ, આજે ખેડૂતની એકતા દેખાઈ રહી છે. આ કોઈ સંમેલન નથી, કોઈ બોલાવેલી સભા નથી. આજે સ્વયંભૂ ખેડૂત ઉમટી પડ્યા છે અને ખેડૂતની હવે ધીરજ તૂટી ગઈ છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી જે સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતની કહેતી હતી, ગરીબોની કહેતી હતી, પણ આજે લોકોને ખબર પડી કે આ તો ખેડૂત વિરોધી, ગરીબ વિરોધી સરકાર છે. આજે ખેડૂત વિરોધી સરકાર આ છે. ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે આજે બોટાદ ખાતે જે કડદાનો જન્મ થયો હતો, ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીએ જે કડદાનો જન્મ કરાયો હતો, પણ એમના જ હાથે આજ બાળ મરણ આ કડદાનું થઈ ગયું છે. મિત્રો, આજે જે ઉદ્યોગપતિની ફેવરમાં સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી હતી, એના વિરોધમાં આજે ખેડૂત આજે રોડ ઉપર ઉતરી ગયો છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો રોડ ઉપર આવવા માટે મજબૂર થઈ ગયા છે. હું અહીંથી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે ખેડૂત અને ખેડૂતના પુત્રને મજબૂર ન કરો, રોડ ઉપર આવવા મજબૂર ન કરો, આંદોલન કરવા મજબૂર ન કરો. કારણ કે જો આ લોકો આંદોલન ઉપર ઉતરી ગયા તો તમારી એક પણ ખુરશી નહીં રહે, એક પણ ખુરશીનો પાયો નહીં રહે, એક પણ તમારી સંકલન નહીં રહે. તો આજે આ ખેડૂતની એકતા છે. ખેડૂત પોતાના હક અને અધિકાર માગે છે, ખેડૂત એના હિસ્સો માગે છે. અમે ઈચ્છીએ છીએ તાત્કાલિક અસરથી આ જે ખેડૂતની માંગણી છે કે ભાઈ કરજો બંધ કરવામાં આવે, ખેડૂતનો જે માંગ છે એ હેડમાં જ લેવામાં આવે. માર્કેટિંગ યાર્ડથી ક્યાંય પણ નાખવા જવાની વાત ન કરવામાં આવે. એક વખત માર્કેટિંગ યાર્ડમાં ભાવ નક્કી થઈ ગયો બાદ કોઈ ફેરફાર નહીં થાય. જો ફેરફાર થાય તો દરેક વેપારીની લાયસન્સ રદ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે આજે અમે અહીંયા બેઠા છીએ. જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ખેડૂતો બેસવાના છે. જય જવાન, જય કિસાન. હેડમાં તલ ને જીરું લઈને આવીને કોથળીઓની એ મજૂરી ખેડૂત પાસેથી લેવામાં આવે છે. મિત્રો, આ જુઓ ખેડૂતોની વેદના છે કે પહેલી માર્કેટિંગ યાર્ડમાં જીરું હોય, તલ હોય, શાકભાજી હોય, ખેડૂત હોય, કાંઈ પણ ખેડૂતો પાસેથી લેવાનું હોય તો એની મજૂરી ખેડૂત પાસે લેવામાં આવે છે. તો વેપારીને શેના માટે રાખ્યા છે? ખેડૂત તો અત્યારે રાત દિવસ મજૂરી કરી, રાત દિવસ હેરાન કરી, રાત દિવસ પોતાનું તન બાળી અને આ માલ લઈને આવે ત્યારે મજૂરી પેટે પણ ખેડૂતના ખિસ્સા ખંખેરવાનું આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ કર્યું છે. અમે અત્યારે ઈચ્છીએ છીએ કે આ જે ખેડૂતોની વેદના છે એ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત. આજે અહીંયા ખેડૂતોની માંગણીને લઈ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અહીંયા આવ્યા હતા. ત્યારે ચેરમેન સાહેબ અહીંયા આવ્યા હતા. એમની બુદ્ધ મેળાની વાતો કરી અને એમના ઉપરને કંઈક દાખલ કર્યા છે એવું બાનું કાઢી અને ખેડૂતોને ગુમરાહ કરી અને ચાલ્યા ગયા છે બીજો રસ્તો કરવા માટે. પણ જ્યાં સુધી આ માંગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંથી કોઈ જવાનું નથી. આ માંગણીને પૂરતું સમર્થન આજે ખેડૂતો આપી રહ્યા છે અને જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવતા સમયમાં ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે. મહેન્દ્રભાઈ બોલો. આપી દે ભાઈ. બોલો. ચાલુ છે, બોલો. એને ખેડૂતોને બોલવામાં બોલો. નમસ્કાર મિત્રો, અમે અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છીએ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી અહીંના ખેડૂતો પીડાઈ રહ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે હજારો ખેડૂતોને લૂંટવામાં આવે છે. એકવાર ભાવ નક્કી થઈ ગયા પછી જ્યારે જીમમાં ખેડૂત ઉતારવા જાય ત્યારે 200-150 રૂપિયાની કટકી કરવામાં આવે છે. નહીં નવા બાના હેઠળ ખેડૂતોને લૂંટવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં કોઈ ખેડૂત રાતે અહીંયા આવે તો અહીંયા કોઈ સુવાની વ્યવસ્થા નથી. કોઈ ખેડૂતને અહીંયા આગળ બાથરૂમ જવું હોય તો આવડા મોટા જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં બાથરૂમની વ્યવસ્થા નથી. આ એક ખેડૂતની પીડા છે. આવડો મોટો જિલ્લો બન્યો પણ આજે બોટાદમાં વિકાસ હાવ ઝીરો છે. માત્ર ને માત્ર વિકાસ થયો હોય તો ભાજપના મળતિયાઓનો થયો છે.
આજે અમે 2 માંગણી લઈ હજારો ખેડૂતો અહીંયા ભેગા થયા છે કે માર્કેટિંગ યાર્ડમાં જે કાંઈ ભાવ નક્કી થાય જ્યાંથી જે રીતના તમારે કપાસ જોવો હોય એ રીતે જોઈ લ્યો અને ત્યાર પછી જે ભાવ નક્કી થયો એ ભાવે જ ખરીદી કરવામાં આવે અને જે કાંઈ વાહનમાં ખેડૂત માલ લઈને આવ્યો છે એ માલનો અહીંયા જ ઢગલો કરશે. કોઈ જીમે ઠલવવા માટે ખેડૂત આવશે નહીં. અહીંયાથી જીમ દૂર દૂર સુધી હોય, પોતાના એક તો પૂરો ભાવ ન મળતો હોય અને પોતાના ભાડે જીમમાં ઠલવવા જવાનું, આવું ખેડૂત ક્યારેય સેલવી નહીં લે. જે કાંઈ ભાવ નક્કી થાય એ ભાવ અહીંયા જ તે ખેડૂત ઠલવી ત્યાર પછી અહીંયાથી ખેડૂત છૂટો થઈ જાય છે. આવી માંગણી સાથે અહીંયા આગળ હજારો ખેડૂત એકઠા થયા છે અને 2 માંગણી જે અમે માંગી છે એ ચેરમેન પાસે લેખિતમાં માંગી છે. જ્યાં સુધી લેખિતમાં રજૂઆત નહીં મળે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેઠા છે. એની માંગણી સ્વીકારવામાં આવે ત્યાર પછી જ અહીંયાથી ઊભું થવાનું છે. બોલો ભારત માતા કી જય. શું નામ તમારું? મારું નામ બચ્ચુભાઈ હડમતાળા. કેવી તકલીફ પડે છે યાર્ડમાં? તકલીફ પડે છે ઘણી તે કરતો થાય છે વારંવાર અને કોઈ ખેડૂત જોતા નથી અને ખેડૂત બિચારો લૂંટાય છે. માટે પૂરતા ભાવ મળતા નથી અન્ય વસ્તુના અને ખેડૂત હેરાન થાય છે. એમ છતાં કોઈ સુવિધામાં પાણી પણ હોતું નથી. ખેડૂતને પીવા માટે રોકાવાનું હોય ખેડૂતોને તો પણ તકલીફ પડતી હોય છે. અન્ય સુવિધાથી ઘણા વંચિત રાખવામાં આવે છે. જેથી કરી અને ખેડૂતનું કોઈ ક્યારેય સાંભળવામાં આવતું નથી. તમારું ગામ કયું? મારું ગામ હડમતાળા રાણપુર તાલુકાનું. મારું નામ બચ્ચુભાઈ. કોઈ વરસાદ કેવું હોય તો બોલો. અને અમારા ખેડૂતોનો જ્યારે અમારા ખેડૂતોને વરસાદ કે માવઠું થાય ત્યારે કોઈ પણ અમારો માલ સચવાતો નથી અને પલ્લે છે. પછી ભાવ કાપી લેવામાં આવે છે. જેથી કરી અને ખૂબ જ તકલીફ પડે છે. માલ ઉતારવાની મજૂરી અને પણ લેવામાં આવે છે અને કચ્છી પણ કરે છે. શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. શૌચાલયની વ્યવસ્થા છે. શૌચાલયની વ્યવસ્થા તો છે નહીં. શૌચાલયની વ્યવસ્થા નથી અને જે વ્યવસ્થા સારી છે ત્યાંની ફી લેવામાં આવે છે. વત્તા ઉતારે નહીં પૈસા લે. અલગથી પૈસા લેવામાં આવે. મજૂર લે પૈસા. ઊંચા અવાજે ઊંચા અવાજે. મિત્રો, આ છે ખેડૂતોની વેદના. કોઈ આમાં રાજકારણ નથી. તમે જોઈ શકો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકો સતત ને સતત લૂંટાઈ રહ્યા છે અને પોતાની વેદના કહી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક આ બેરી મૂંગી સરકાર ખેડૂતનો અવાજ સાંભળવાની જગ્યાએ પોતાના કાનમાં આ કપાના કુંબડા ભરાવીને બેઠી હોય અત્યારે એવું લાગી રહ્યું છે. સતત ને સતત લોકો આટલા હેરાન થઈ રહ્યા છે. જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. જગતના તાતના ખિસ્સા કાપવામાં આવી રહ્યા છે. પહેલા સમજાતું હતું તો ક્યાંક ને ક્યાંક ચોરો, લૂંટારો, લુકા, લફંગાઓ સતત ને સતત કોકને લૂંટતા હતા. પણ આ તો ધોળા ગુંડાઓ રાતને દિવસ ખેડૂત જે રાતને દિવસ મહેનત કરતા હોય, રાતને દિવસ પોતાનો કપા પકવતા હોય, પોતાની જણસી પકવતા હોય, પણ એ જણસીને પણ પૂરતો ભાગ ન આપી અને સતત આ લૂંટારાઓ લૂંટી રહ્યા છે. આજે એના વિરોધમાં ખેડૂત પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર જ ભાવ દેતા નહીં. એમએસપી નો ભાવ સરકાર બાંધીને ભાવ કોને ભાવ થોડું ઊંચા અવાજે બોલો. બોલો આખું આવે ને આમાં દેવકણભાઈ આમાં ક્યાં હવા છે કઈ બોલો. એક મિનિટ કરો ચાલુ દેવકણભાઈ. હલો હવા એક
દેવાનો ભાઈ નથી દેવાનું હા લઈ જાઓ પાછો હાલો લઈ જાઓ પાછો પાછો ક્યાંથી લઈ જતા? આ યાર્ડ છે. હાલો 1310 માર્કેટિંગ યાર્ડ હોય તો પણ આ આમાં તમે જોવો તો ખાતરના ભાવ કેટલા લો છો? ખાતરના ભાવ લેવી છે પણ આ ખાતરના ભાવ તમે કેટલા લો છો? પછી કપાના ભાવ વધવા જોઈએ ને. અમારા ચૂંટણી આવે ને અરે શું સાંભળે ભીખ માંગવા માંડ્યા. ચૂંટણી આવે ને ચૂંટણી આવે ત્યારે અમારે મોટા મોટું કરતો કરનાર યાર્ડ છે એમાં હું નવીન વાત હતી જગત આખાને ખબર છે આમાં ક્યાં હવા છે? ક્યાં કરતો? ક્યાં દેખાડો? હવા આમાં નથી હવા આમાં નથી નકરા ક્ષેત્રમાં નીકળી ગયા. આ ખેડૂત એકલા નથી. એકલા નથી. આ વિષય અમારે હરાજી સાંજે પછી પૈસા અહીં નહીં દેવાના હોય. દોષીઓ નથી, દોષીઓ તમે કરી નાખી. જુવાન મેકલો જુવાન નરેન્દ્ર મોદી ત્યાં ગાડો દોહત છે. ભાજપ ગઢી થાય ને ડોસી થાય. બોલો કઈ ટીપી છોકરાના ભાજપદારી છે લીધી વાળી. લાવો આયા સાહેબ લાવો આયા લાવો આયા વિડીયો આપો લઈ લીજો લાયો હમણાં ફોન માં ચાલુ છે વિડીયો લઈ લીજો એને પાત્રો વિડીયો લેવો હોય ભારત માતા કી જય! જય કિસાન! આપ દિવાળે કામ દિવાળે ભાજપદારી જય દિવાળી! આપ દિવાળે કામ દિવાળે ભાજપદારી જય દિવાળી! હે ભવાની! જય ભાજપ ભવાની! હે ભવાની! જય ભવાની! બોટાદમાં કર દો! બંધ કરો! બંધ કરો! બોટાદમાં કર દો! બંધ કરો! બંધ કરો! ખાતરાનામાં લૂંટ! બંધ કરો! બંધ કરો! ખાતરાનામાં લૂંટ! બંધ કરો! બંધ કરો! हमारी मांग है पूरी करो हमारी मांग है पूरी करो हमारी मांग है पूरी करो जय किसान जय किसान कर दो બતાવવા માટે ભાજપને મારો સંતો આ કપાની મનમાં હવા છે. એટલી ભાજપમાં આવે છે આ તો વિદેશી ભાજપને હવા છે. ખેડૂતોને લૂંટવાનું કામ કરવામાં આવે છે. બોલો બોલો કઈક બે અરે વિદેશી કપાસની આયાત કરવામાં આવી અને અત્યારે ખેડૂતોનો ભાવ એમએસપી પ્રમાણે પૂરતો આપવામાં આવતો નથી. જ્યારે એમએસપી ભાવ 7,000 ઉપર નક્કી કરેલો છે ત્યારે આજે એમએસપી ભાવમાં 5,000 થી નીચે ખરીદી થઈ રહી છે અને પ્લસ કે આ કરતામાં આમાં કપાસમાં કમ્પ્લેક્સ છે છતાં એમ કહે છે કે આમાં હવા છે આ તે છે કરી અને ખુલ્લે આમ ખેડૂતોને લૂંટવાનું કાવતરું આ ભાજપની સરકાર અને એના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જો આવતા સમયમાં આમાં સુધારો કરવામાં નહીં આવે અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નહીં આવે તો 2027માં ભાજપને ઉખેડી ફેંકવામાં આવશે. આ ખેડૂતોનું આહવાન છે. બોલો ભારત માતા કી જય! મિત્રો આ છે ભારતીય જનતા પાર્ટીમાં ખેડૂતોની હાલત